હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ડિજિટલ અંકુર ચેનલમાં. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ વિડીયો પૂરો જોજો, જેથી તમને એક્ઝામમાં 3 થી 4 માર્કનું આમાંથી પૂછાઈ શકે એવી શક્યતા છે. તો આ વિડીયો પૂરો જોજો. તો આપણે આ વિડીયોમાં ટુ ધી પોઈન્ટ સમજાવેલું છે, તો તમે વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સામાન્ય માહિતી વિશે જાણીએ તો કચ્છ જિલ્લાનું સ્થાન ઉત્તરમાં પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, જે 512 કિમી લાંબી છે. દક્ષિણ અને પશ્ચિમ અરબ સાગર આવેલો છે, જે કચ્છની દક્ષિણ અને પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. તો ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય સાથે તથા પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ મોરબી સાથે સરહદ ધરાવે છે. તો ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવશે, બનાસકાંઠા આવશે અને પાટણ અને મોરબી. હવે કચ્છમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. તો આ કર્કવૃત કયા શહેર પરથી કે કયા ડુંગર પરથી પસાર થાય છે એ આપણે આગળ જોઈશું. હાલમાં આપણે સામાન્ય માહિતી જોઈએ છે. તો કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ છે 45,652 ચોરસ કિમી અને કચ્છ જિલ્લાની વસ્તીની વાત કરીએ તો 20,82,371. તો કચ્છ જિલ્લાની વસ્તી ઘનતા છે 46 અને કચ્છ જિલ્લાનું જાત્રી પ્રમાણ છે 808. કચ્છ જિલ્લાની સાક્ષરતા દર છે 70.6%. તો ચાલો હવે આપણે વાત કરીએ કચ્છ જિલ્લાના તાલુકા કેટલા છે. તો કચ્છ જિલ્લાના 9 તાલુકા છે. એમાં પ્રથમ તાલુકો છે અબડાસા, બીજો છે નખત્રાણા, ત્રીજો છે માંડવી, ચોથો છે મુન્દ્રા, પાંચમો છે લખપત, છઠ્ઠો છે અંજાર, સાતમો છે ભચાઉ, આઠમો રાપર અને નવમો ભુજ. તો આપણે હવે ભુજ તાલુકા વિશે થોડી વાત કરી લઈએ. તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ભુજ છે. તે ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. ભુજ ક્યાં વસેલું છે? તો ભુજિયા ડુંગરની તળેટીમાં. અહીં ભુજિયો કિલ્લો પણ આવેલો છે. કોઈ તમને પ્રશ્ન પૂછાય કે ભુજિયો કિલ્લો ક્યાં આવેલો છે? તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં. તો ભુજના જોવાલાયક ઐતિહાસિક સ્થળોમાં મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, મહારાવ સિંહ મદનસિંહજી મ્યુઝિયમ, કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે. આ કચ્છ મ્યુઝિયમ એ જે છે ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે. રામસંગ માલમે બંધાવેલો આયના મહેલ પણ ભુજમાં આવેલો છે. ફતેહ મોહમ્મદ આરબનો હજારો પ્રાંગ મહેલ, શરદબાગ પેલેસ, હાટકેશ્વર મંદિર, ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ, મોહમ્મદ પન્ના મસ્જિદ વગેરે ભુજમાં આવેલા છે. દેસલસર અને હમીરસર સરોવર પણ ભુજમાં આવેલું છે. દેસલસર અને હમીરસર સરોવર ક્યાં આવેલું છે? એવો પ્રશ્ન પૂછાય તો શું કહેવાનું? ભુજ એમ કહેવાનું. એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય પણ અહીં આવેલું છે. કયું? તો એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજમાં આવેલું છે. ભુજ એનો ચાટડી કામ માટે પ્રસિદ્ધ છે. આ તો એક નવો પોઈન્ટ છે, ભુજ એનો ચાટડી કામ. ઉપરાંત અહીં સુતરાઉ કાપડના રંગાટી કામ પણ થાય છે. તો આપણે આ ભુજ તાલુકા વિશેની વાત કરી. તો ચાલો હવે આગળ વધીએ, કંઈક નવા તાલુકામાં જઈએ. હવે આપણે થોડીક મુન્દ્રા તાલુકા વિશે માહિતી મેળવી લઈએ. તો તંદુરસ્ત આબોહવા અને વિવિધ પ્રકારના બાગ બગીચાઓ, વાડીઓ વગેરેના લીધે કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. તો કઈક એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કચ્છના હરિયાળા પ્રદેશ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો મુન્દ્રા.
મુન્દ્રા ખાતે ખારેકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, એટલે આ મુન્દ્રાને ખારેક સંશોધન કેન્દ્ર પણ કહેવામાં આવે છે, કેમ કે ત્યાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે એટલા માટે. મુન્દ્રાનો આધુનિક બંદર તરીકે વિકાસ અંદાણી પોર્ટ કંપનીએ કર્યો છે. કઈ કંપનીએ કર્યો છે? અંદાણી પોર્ટ કંપનીએ કર્યો છે. તો કચ્છના પેરિસ જેવું વિશેષ નામ પણ ધરાવે છે. તો એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે કચ્છના પેરિસ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કચ્છના પેરિસ તરીકે મુન્દ્રાને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? મુન્દ્રાને. તો હવે આપણે માંડવી જઈશું. એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ માંડવી ખાતે બનાવવામાં આવેલ છે. તો પ્રશ્ન પૂછાય કે એશિયાનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ ક્યાં બનાવવામાં આવેલ છે? તો માંડવી. માંડવી એક બંદર છે. અહીં ભારતનો સૌપ્રથમ એકમાત્ર પ્રાઇવેટ બીચ આવેલો છે. આ પ્રશ્ન ભારત લેવલનો છે. ભારતનો સૌપ્રથમ એકમાત્ર પ્રાઇવેટ બીચ માંડવી. શરણાર્થીઓ માટેનું ટીબી સેનેટોરિયમ અહીં આવેલું છે. જે કઈ ટીબી સેનેટોરિયમ ક્યાં આવેલું છે? તો સીબી સેનેટોરિયમ આવેલું છે માંડવી. વિજય પેલેસ અને ભદ્રેશ્વરનું મંદિર દર્શનીય સ્થળો છે. આ વિજય પેલેસ અને ભદ્રેશ્વરનું મંદિર આ પણ માંડવીમાં આવેલું છે. તો તમે આ 2 પોઈન્ટ યાદ રાખજો. તો ચાલો હવે ભદ્રેશ્વરને થોડુંક જોઈ લઈએ. તો જૈન ધર્મના લોકોનું પવિત્ર તીર્થધામ છે ભદ્રેશ્વર. અહીં સુંદર સ્થાપત્યવાળા જૈન દેરાસરો આવેલા છે, જેનો જીર્ણોદ્ધાર શેઠ જગડુ શાહે કરાવ્યો હતો. તો આ એક પોઈન્ટ યાદ રાખજો. જીર્ણોદ્ધાર કોને કરાયો હતો? તો શેઠ જગડુ શાહે કરાવ્યો હતો. મહાભારત કાળની પ્રાચીન પાંડવકુંડ વાવ આવેલી છે. મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે પાંડવકુંડ વાવ ક્યાં આવેલી છે? તો પાંડવકુંડ વાવ ભદ્રેશ્વર ખાતે આવેલી છે. તો ભદ્રેશ્વરની પાસે ચોખંડામાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ કોતરાવેલ શિલાલેખ આવેલો છે. આ પોઈન્ટ પણ તમારે યાદ રાખવા જેવો છે કે સિદ્ધરાજ જયસિંહ કોતરાવેલ શિલાલેખ ક્યાં આવેલો છે? કચ્છની અંદર ક્યાં આવેલો છે? તો ભદ્રેશ્વરની પાસે ચોખંડામાં આવેલું છે. તો ભદ્રેશ્વર પ્રાચીન કાળમાં ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. મિત્રો, ભદ્રેશ્વર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? તો ભદ્રાવતી તરીકે. હવે આપણે વાત કરીએ નારાયણ સરોવર વિશે. તો ભારતના 68 તીર્થોમાંનું એક તીર્થ તથા 5 પવિત્ર સરોવરોમાંનું એક સરોવર છે, જે નારાયણ સરોવર, જે કચ્છમાં આવેલું છે. સુંદર અને આકર્ષક મંદિરો સરોવરની આજુબાજુ આવેલા છે. તો જ્યાં નારાયણ સરોવર છે તેની આજુબાજુ સુંદર અને આકર્ષક મંદિરો આવેલા છે. નારાયણ સરોવરની નજીકમાં જ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન શિવ મંદિર આવેલું છે. કયું મંદિર આવેલું છે નારાયણ સરોવરની નજીકમાં? તો કોટેશ્વર મહાદેવનું પ્રાચીન શિવ મંદિર આવેલું છે. તો ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ નારાયણ સરોવર છે એને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો હવે વાત કરીએ અંજાર વિશે. થોડી ઘણી માહિતી મળે એવું છે. તો જેસલ તોરલની સમાધિ આવેલી છે. જે અંજારમાં શું આવેલું છે? તો જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલી છે? એવો પ્રશ્ન પૂછાય તો અંજારમાં આવેલી છે. અંજાર તેના છરી, ચપ્પા અને સૂડી માટે પ્રખ્યાત છે. તો મિત્રો, અંજાર શેના માટે પ્રખ્યાત છે? તો છરી અને ચપ્પા માટે. ચાદરો, લુંગી વગેરે કાપડ ઉદ્યોગ પણ ત્યાં અંજાર ખાતે વિકસ્યો છે, ચાદરો અને લુંગી માટે પણ. તો આશાપુરા માતાનો મઢ તરીકે પ્રખ્યાત છે, જ્યાં આશાપુરા માતાની મૂર્તિ આવેલી છે. ત્યાં કચ્છના રાજવી કુટુંબના કુળદેવી આશાપુરા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે.
મંગળ ગ્રહ જોવાલાયક ખડકો મળી આવ્યા છે ત્યાંથી. તો એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે મંગળ ગ્રહ જેવા લાલ ખડકો ક્યાંથી મળી આવ્યા છે, તો કચ્છના માતાના મળ ખાતેથી મળી આવે છે. તો મિત્રો હવે આપણે ધોળાવીરા વિશે વાત કરીએ, કેમ કે ગમે તેવી એક્ઝામ હોય ધોળાવીરાનો એક પ્રશ્ન તો આવે જ છે. તો ચાલો ચાલુ કરીએ કે ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું સિંધુ સભ્યતાનું ત્રિસ્તરીય નગર રચના ધરાવતું ગુજરાતનું એકમાત્ર પ્રાચીન નગર છે. તો ધોળાવીરા કેવું સ્તરીય નગર રચના ધરાવે છે, તો ત્રિસ્તરીય રચના ધરાવે છે. એ ગુજરાતનું એકમાત્ર પ્રાચીન નગર છે ધોળાવીરા. ધોળાવીરાની પહેલ વહેલી શોધ વર્ષ 1960માં થઈ હતી. તો મિત્રો એક્ઝામમાં પ્રશ્ન બહુ વખત પૂછાઈ ગયો છે કે ધોળાવીરાની શોધ ક્યારે થઈ હતી, તો 1960માં થઈ હતી. જે ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય વર્ષ 1990-91માં રવિન્દ્ર બિષ્ટના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. તો ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ક્યારે થયું હતું, તો 1990-91માં. અને ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય કોને કર્યું હતું, કોના માર્ગદર્શન નીચે હેઠળ થયું હતું, તો રવિન્દ્ર બિષ્ટના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. ધાતુની બંગડીઓ, સ્નાનાગાર, તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠીઓ, સોનાના આભૂષણો, 62 ચિહ્નોવાળો અભિલેખ વગેરે મળી આવેલ છે, જે ધોળાવીરામાંથી આપણને મળી આવેલ છે. તો મળી આવેલા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સુખી, સંપન્ન અને મહત્વનું કેન્દ્ર હશે. તો આ ધાતુની બંગડીઓ, સ્નાનાગાર, તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠીઓ, સોનાના આભૂષણો, 62 ચિહ્નોવાળો અભિલેખ વગેરે ક્યાંથી મળી આવ્યા છે, તો ધોળાવીરામાંથી મળી આવ્યા છે. તો મિત્રો આ ખાસ પોઈન્ટ છે, તો આ તમે યાદ રાખી લેજો. તો હવે આપણે વાત કરીએ સુથરી વિશે. સુથરી કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છના જૈન પંચતીર્થમાંનું એક પંચતીર્થ છે સુથરી. 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની આક્રમણ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની યાદમાં અહીં બળવંતરાય સાગર નામે સરોવર બનાવવામાં આવેલ છે. તો સુથરી ખાતે જે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું આ સુથરી ખાતે, અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું. તો તેમની યાદમાં સુથરી ખાતે બળવંત સાગર નામે સરોવર બનાવવામાં આવ્યું છે. તો આ પોઈન્ટ તમારે યાદ રાખવા જેવો છે મિત્રો. તો આમાંથી 1-2 પોઈન્ટ મળે છે, એ યાદ રાખી લેજો. જે 19 સપ્ટેમ્બર 1965ના રોજ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું અને બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું, અને ત્યાં સુથરી ખાતે બળવંતરાય મહેતાના યાદમાં બળવંત સાગર નામે સરોવર પણ બનાવવામાં આવેલ છે. તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે. ચાલો તો આપણે વાત કરીએ રામપર વેકરાની. તો રૂકમાવતી નદી કિનારે આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે. રામપર વેકરા કઈ નદીના કિનારે આવેલું છે, તો રામપર વેકરા રૂકમાવતી નદીના કિનારે આવેલું છે, અને તે સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે. રામપર વેકરા ગંગાજી અને જમનાજી નામે પવિત્ર કુંડ આવેલા છે. શું આવેલું છે મિત્રો, તો ગંગાજી અને જમનાજી નામે પવિત્ર કુંડ આવેલા છે રામપર વેકરા ખાતે. કારતક સુદ પૂનમના રોજ ગંગાજીનો મેળો ભરાય છે. તો કારતક સુદ પૂનમના રોજ કયો મેળો ભરાય છે, તો ગંગાજીનો મેળો ભરાય છે. અને એમ પૂછવામાં આવે કે ગંગાજીનો મેળો ક્યાં ભરાય છે, તો રામપર વેકરા ખાતે ભરાય છે.
ચાલો તો મિત્રો હવે આપણે વાત કરીએ કંડલા. કંડલા એક બંદર છે. ગુજરાતનું સૌથી મોટું બંદર છે કંડલા જે છે એ. કંડલા એ ભારતનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન, મતલબ કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર. એવો પ્રશ્ન એક્ઝામમાં બહુ વખત પૂછાયો છે. તો ભારતનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન છે, મુક્ત વ્યાપાર ક્ષેત્ર પણ છે. તો ઈસવીસન 1965માં કંડલા દેશનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મતલબ સેજ બન્યું હતું. દેશનું અગત્યનું બંદર પણ ગણાય છે જે કંડલા છે એ. તો આમાંથી પ્રશ્ન પૂછાય તો કેવી રીતના પૂછાય? ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા. કંડલા એ ભારતનું એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન એ ક્યાં આવેલું છે? તો કચ્છમાં આવેલું છે. એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તમે આ પોઈન્ટ 2 પોઈન્ટ છે એ ખાલી પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ફ્રી ટ્રેડ ઝોન આ યાદ રાખવાનું છે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આ યાદ રાખવાનું છે. આ બે પ્રશ્ન બહુ વાર એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે, તો તમે યાદ રાખી લેજો. ચાલો તો હવે આપણે વાત કરીએ કંથકોટ. તો વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. વાગડના મેદાનમાં કયા ડુંગરો આવેલા છે? તો કંથકોટના ડુંગરો આવેલા છે. આ ડુંગરો ઉપર કિલ્લો આવેલો છે જે કંથકોટનો કિલ્લો કહેવાય છે. તો એવો પ્રશ્ન પૂછાય કે કંથકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો કંથકોટનો કિલ્લો આવેલો છે કંથકોટમાં જ આવેલો છે. આ કિલ્લામાં મહમૂદ ગઝનીના પાટણ પર આક્રમણ સમયે ભીમદેવ પહેલો સંતાયો હતો. આ પ્રશ્ન બહુ વાર પૂછાય છે કે ભીમદેવ પહેલો ક્યાં સંતાયો હતો? તો મહમદ ગઝનીના આક્રમણ સમયે ભીમદેવ પહેલો ક્યાં સંતાયો હતો? તો જવાબ આવશે કંથકોટના કિલ્લામાં. તો ચાલો મિત્રો હવે આપણે ગાંધીધામ વિશે વાત કરીએ. તો ગાંધીધામ પાકિસ્તાનમાંથી આવેલ નિર્વાસિત લોકોને રહેવા માટે છે, જે નગર વસાહત બનાવવામાં આવી છે. જે પાકિસ્તાનથી ભાગીને સ્થળાંતર કરીને આપણા ગુજરાતમાં આવી ગયેલા લોકો માટે ગાંધીધામ વસાવવામાં આવ્યું હતું. એટલા માટે ગાંધીધામમાં નિર્વાસિત લોકોને રહેવા માટે નગર વસાહત બનાવવામાં આવી છે. તો હવે વાત કરીએ ધીણોધર ડુંગરની. તો આ ધીણોધરના ડુંગર ઉપર ગોરખનાથની સમાધિ આવેલી છે. તો ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે? તો ધીણોધરના ડુંગર ઉપર. ગોરખનાથજીએ કાનફટ્ટા પંથની સ્થાપના કરી હતી. આ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે કે ગોરખનાથજીએ કયા પંથની સ્થાપના કરી હતી? તો કાનફટ્ટા પંથની સ્થાપના કરી હતી. આ ડુંગર 388 મીટર જેટલો ઊંચો છે. તો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર કેટલો મીટર ઊંચો છે? તો 388 મીટર જેટલો ઊંચો છે. તો હવે આપણે વાત કરીએ કોઠાઈ. તો કાઠીઓએ બંધાવેલ કોટયાર સૂર્ય મંદિર આવેલું છે. કોટાઈ નજીકના હબ્બા ડુંગર ઉપર સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે. તો એક્ઝામમાં આમાંથી પ્રશ્ન કેવો પૂછાઈ શકે? તો સંત મેકરણ દાદાની સમાધિ ક્યાં આવેલી છે? તો સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે હબ્બા ડુંગર ઉપર, જે કોટાઈની નજીકના હબ્બા ડુંગર પર આવેલી છે. અને એવો પ્રશ્ન પણ પૂછાય કે કોટયાર્ક સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો એક કોટયાર્ક સૂર્ય મંદિર પણ આવેલું છે, જે કાઠીઓએ બંધાવેલ છે. એ કોટાઈ ખાતે આવેલું છે. તો હવે આપણે વાત કરીએ પંચતીર્થોની. તો કચ્છમાં આવેલ જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરીને સામૂહિક રીતે જૈન ધર્મના 5 તીર્થો તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ 5 ગામોને જૈન પંચતીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જખો, નલિયા, તેરા, કોઠારા એ ક્યાં આવેલું છે? તો કચ્છમાં જ આવેલું છે, પણ એના ક્રમ કે તો આપણે યાદ રાખવો પડશે.
જખો, નલિયા, તેરા, કોઠારા અને સુથરી. આટલું તમારે યાદ રાખવાનું છે. જ્યાં ટુ ધી પોઈન્ટ હોય એ જ યાદ રાખવાનું છે તમારે. તો હવે આપણે વાત કરીએ કચ્છમાં આવેલી મુખ્ય નદીઓ વિશે. તો કચ્છમાં આવેલી મુખ્ય નદીઓ છે કનકાવતી, સુવી, માલણ, મિતી, ઘોરુડ, કાળી, નાગમતી, નારા, સાકર, સારણ, પંજોરા, ખારી, રૂકમાવતી વગેરે કચ્છમાં આવેલી છે. બધી નાની મોટી નદીઓ. આમ તો કચ્છમાં બહુ બધી નદીઓ છે, પણ આ જે મુખ્ય નદીઓ છે એ જ અમે લીધી છે. તો આમાંથી કોઈ પણ એક નદી તો પૂછાય જ છે કોઈ પણ એક્ઝામમાં. તો આ નદીઓ પણ તમારે ટુ ધી પોઈન્ટમાં યાદ રાખી લેવાની છે. હવે આપણે વાત કરીએ કચ્છમાં આવેલી સિંચાઈ યોજનાઓ કેવી છે અને કેટલી છે. તો ભુજ તાલુકાના ખાવડા પાસે ખારી નદી પર કચ્છનો એકમાત્ર બંધ રુદ્રમાતા બંધ. કયો બંધ મિત્રો? રુદ્રમાતા બંધ વિકસાવવામાં આવેલ છે. ખારી રુદ્રમાતા બંધ ભુજના ખાવડા પાસે માલણ નદી કિનારે આવેલો છે. તો આ રુદ્રમાતા બંધ ક્યાં આવેલો છે? તો કચ્છના ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલો છે, જે ખારી નદી પર આવેલો છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ કચ્છમાં કઈ કઈ ખનિજો મળી આવે છે. તો કચ્છમાં કચ્છ લિગ્નાઇટ ચૂનાના પથ્થર તથા બેન્ટોનાઇટમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને આવે છે. લિગ્નાઇટ અને ચૂનાના પથ્થર બેન્ટોનાઇટમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. ભારતનો સૌથી વધુ લિગ્નાઇટનો જથ્થો કચ્છના પાનંદ્રો ખાતેથી મળે છે. તો આ પ્રશ્ન પણ બહુ વખત પૂછાયો છે. ભારતનો સૌથી વધુ લિગ્નાઇટનો જથ્થો કચ્છના પાનંદ્રો ખાતે મળી આવે છે. તો કચ્છમાંથી જીપ્સમનું બીજું નામ છે ચિરોડી, ફાયર ક્લે, કુંદી કરવાની માટી, અકીક વગેરે ખનિજો મળી આવે છે. કચ્છમાંથી જીપ્સમ, ફાયર ક્લે, કુંદી કરવાની માટી, અકીક વગેરે ખનિજો કચ્છમાંથી મળી આવે છે. તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. ટુ ધી પોઈન્ટમાં યાદ રાખવાનું છે, ખાલી ટુ ધી પોઈન્ટમાં. તો હવે આપણે વાત કરીએ કચ્છમાં આવેલા ઉદ્યોગો વિશે. તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ, આનું ટૂંકું નામ પણ પૂછાઈ શકે. દાખલા તરીકે ઇફકો. ઇફકોનું ફૂલ ફોર્મ શું છે, મતલબ પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ આ એનું પૂરું નામ છે. ઇફકોનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું કચ્છના કંડલા ખાતે આવેલું છે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ઇફકોનું રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો કચ્છના કંડલા ખાતે આવેલું છે. છરી, ચપ્પા, સુડીના ઉદ્યોગ તથા ચાદર, લુંગી વગેરે માટે અંજાર જાણીતું છે. આ તો મેં આગળ તમને શીખવાડ્યું છે, તો આ પાછું રિપીટ થયું છે. છરી, ચપ્પા, સુડી ઉદ્યોગ તથા ચાદર, લુંગી વગેરે માટે અંજાર જાણીતું છે. સોના ચાંદીના ઉત્તમ કલાત્મક આભૂષણો માટે ગુજરાતભરમાં ભુજ પ્રખ્યાત છે. સોના ચાંદીના આભૂષણો માટે કયું શહેર પ્રખ્યાત છે? જે કચ્છમાં આવેલું છે, તો ભુજ પ્રખ્યાત છે. જે કચ્છ પોતાની રાખદાની, પાનદાની અને ફૂલદાની અત્તરદાની માટે જાણીતું છે. તો કચ્છ પોતાની શેના માટે જાણીતું છે? તો રાખદાની, પાનદાની, ફૂલદાની અને અત્તર ઉદ્યોગ માટે પણ જાણીતું છે, જે કચ્છ પોતાની રીતે બનાવે છે ત્યાં. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ અભયારણ્યો વિશે. તો નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય, જે લખપત ખાતે આવેલું છે. એવો પ્રશ્ન પૂછાય કે નારાયણ સરોવર ચિકારા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો લખપત. કચ્છ અભયારણ્ય અબડાસા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? અબડાસા. સુરખાબનગર અભયારણ્ય, તો સુરખાબનગર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો રાપર ખાતે આવેલું છે.
આ બધા ટુ ધ પોઈન્ટ છે. જે ટુ ધ પોઈન્ટ છે એ જ તમારે યાદ રાખવાનું છે. ક્યાંક એક્ઝામમાં તમારી નજરે ચડી જાય તો તમને જવાબ આવડી જાય. તો હવે આપણે વાત કરીએ કચ્છમાં કઈ કઈ ખેતી થાય છે એના વિશે. તો ગુજરાતભરમાં આખરે ખારેક અને ખલેલાના ઉત્પાદનમાં કચ્છ જિલ્લો પ્રથમ નંબરે આવે છે. તો કયા ઉત્પાદનમાં કચ્છ જિલ્લો પ્રથમ નંબરે આવે છે? ખારેક અને ખલેલાના ઉત્પાદનમાં. જે કચ્છમાં બાજરીની ખેતી પણ કરવામાં આવે છે. ડેરી ઉદ્યોગ છે કચ્છમાં. તો ડેરી ઉદ્યોગ કઈ છે? તો કચ્છના માધવપુર ખાતે આવેલી છે. જે કચ્છના માધવપુર ખાતે આવેલી છે એ ડેરીનું નામ છે માધાપર ડેરી વિકસાવવામાં આવી છે ત્યાં માધવપુર ખાતે. તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે માધવપુર ડેરી ક્યાં આવેલી છે? તો માધાપર ડેરી આવેલી છે માધવપુર, કચ્છના માધવપુર ખાતે આવેલી છે, જે માધાપર ડેરી છે. તો હવે આપણે વાત કરીએ કચ્છમાં આવેલી યુનિવર્સિટી અને રિસર્ચ સ્ટેશન વિશે. તો વર્ષ 2004માં ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. અને મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર, જેનું બીજું નામ છે ડેટ ફાર્મ રિસર્ચ સ્ટેશન આવેલું છે, જે કચ્છમાં આવેલું છે. તો કચ્છના ભચાઉ ખાતે એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન આવેલું છે. તો એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો કચ્છના ભચાઉ ખાતે આવેલું છે. ડેટ પામ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો કચ્છના મુન્દ્રા ખાતે આવેલું છે. તો આ 2-3 ટુ ધ પોઈન્ટ છે એ પણ યાદ રાખી લેજો મિત્રો. તો હવે આપણે વાત કરીએ અલ્લાહબંધ વિશે. તો ઈસવીસન 1819માં કચ્છ દરિયા કિનારે આવેલ ભૂકંપથી સુનામીના મોજા ઉત્પન્ન થયા. આ સમયે કચ્છમાં ભૂગર્ભીય હિલચાલના કારણે એક ટેકરા જેવો ભાગ ઉપસી આવ્યો, જેને અલ્લાહબંધ કહેવામાં આવે છે. અલ્લાહે સુનામીથી રક્ષણ કરવા આ ટેકરાનું નિર્માણ કર્યું છે. આથી આ ટેકરાને અલ્લાહબંધ નામ આપવામાં આવ્યું. તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કેટલીક મહત્વની બાબતો વિશે. તો ચાલો આ વિડીયોમાં બન્યા રહો. તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ભારતમાં પણ જે છે કચ્છ છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો એ પણ કચ્છ છે, જે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે, જે લગભગ 406 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો કચ્છ જિલ્લો કેટલો લાંબો દરિયો કિનારો ધરાવે છે? તો 406 કિલોમીટર. ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરા કચ્છ જિલ્લામાં જોવા મળે છે. તો પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ ઘેટા બકરા ક્યાં જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતની સૌથી વધુ નદીઓનું પ્રમાણ લગભગ 97 જેટલી નદીઓ કચ્છમાં છે. તો એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? તો કચ્છ જિલ્લામાં છે. અને કેટલી છે? તો 97 છે. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ, રાજ્યનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ, જે ભુજ ખાતે આવેલ છે. ક્યાં આવેલ છે મિત્રો? કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલ છે. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અભયારણ્ય કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલ સુરખાબનગર અભયારણ્ય છે. કયું અભયારણ્ય છે? તો સુરખાબનગર અભયારણ્ય છે, જે આવેલું છે કચ્છના રાપર તાલુકામાં. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કાળો ડુંગર છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે? કાળો ડુંગર છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છના ધોરડો ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં કચ્છ કાર્નિવલ રણોત્સવ ઉજવવામાં આવે છે. કયા મહિનામાં ઉજવવામાં આવે છે? તો ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે, જે ધોરડો ખાતે ઉજવાય છે. કચ્છના દરિયા કિનારાનો મેદાની પ્રદેશ કે જેનો આકાર કંઠી જેવો છે, તે કંઠીના મેદાન તરીકે ઓળખાય છે. જે દરિયા કિનારાનો પ્રદેશ છે, જે કંઠી આકારનો છે,
એટલા માટે તેને કંઠીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો કચ્છ જિલ્લામાં આવેલ બન્નીનો પ્રદેશ તેના ઊંચા બન્ની પ્રકારના ઘાસ તથા રહેઠાણ માટેના ઝૂંપડા કે ભૂંગા તરીકે ઓળખાય છે. તેના માટે જાણીતા છે. તો આ ભૂંગાના સમૂહને વાંઢ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખવામાં આવે છે? તો ભૂંગાના સમૂહને શું કહેવાય છે? તો વાંઢ કહેવાય છે. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો પ્રદેશ એટલે કે બન્ની અને ખાવડા વચ્ચેનો પ્રદેશ વાગડનું મેદાન કહેવાય છે. શું કહેવાય છે? કચ્છનું નાનું રણ અને કચ્છના મોટા રણ, બે રણ વચ્ચેનો પ્રદેશ જે છે એને વાગડનું મેદાન કહેવાય છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા કચ્છ જિલ્લામાં આવેલું છે. તો ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો કંડલા છે. જે ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ઘડખરોના રહેઠાણનું એકમાત્ર સ્થળ કચ્છનું નાનું રણ છે. ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો ધરાવતો જિલ્લો કચ્છ છે. કયો મેંગ્રોવ જંગલો ધરાવતો જિલ્લો? કચ્છ છે. કચ્છના માંડવીથી કંડલા સુધીના વિસ્તારમાં આ જંગલો જોવા મળે છે. કચ્છના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો માંડવીથી કંડલા સુધીના વિસ્તારમાં આ મેંગ્રોવ જંગલો જોવા મળે છે. કચ્છમાં પચ્છમ બેટ, ખદીર બેટ અને ખાવડા ટાપુ વગેરે સ્થળો આવેલા છે. પચ્છમ, ખદીર, ખાવડા એ ટાપુ ક્યાં આવેલા છે? તો કચ્છમાં આવેલા છે. બનાસ, સરસ્વતી અને રૂપેણ જે કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે તે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. કચ્છના નાના રણમાં કઈ કઈ નદીઓ સમાઈ જાય છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ જે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો કચ્છી લોક સંગીતના કુલ 40 જેટલા પ્રકારો છે. તેમનું સુરિંદુ નામનું વાદ્ય ખૂબ જ જાણીતું છે. કયું વાદ્ય ખૂબ જાણીતું છે? તો સુરિંદુ નામનું વાદ્ય ખૂબ જ જાણીતું છે. તો મિત્રો આ ટુ ધી પોઈન્ટ હવે આ મહત્વના છે, તમે યાદ જ રાખી લેજો. કચ્છના લખપતથી જખો સુધીના વિસ્તારમાં સિરક્રીક પ્રદેશ આવેલો છે. કયા વિસ્તારમાં આવેલો છે? તો લખપતથી જખો સુધીના વિસ્તારમાં સિરક્રીક પ્રદેશ આવેલો છે. જે ભારત પાકિસ્તાન વચ્ચેનો એક વિવાદગ્રસ્ત પ્રદેશ છે. જે છે સિરક્રીક પ્રદેશ. એ ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ છે. તો એવો પ્રશ્ન પૂછાય કે ભારતનું પશ્ચિમ દિશાનું અંતિમ બિંદુ કયું છે? તો સિરક્રીક છે. ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત પણ જે થાય છે એ સિરક્રીક ખાતે થાય છે. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો સિરક્રીકમાં થાય છે. દેશમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી વધુ જથ્થો કચ્છ જિલ્લાના પાનંદ્રો ખાતે આવેલ છે. આખા દેશમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી વધુ જથ્થો જે આવેલ છે એ કચ્છ જિલ્લાના પાનંદ્રો ખાતે આવેલ છે. વર્ષ 2001માં 26 જાન્યુઆરીના રોજ થયેલ વિનાશક ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ ધ્રાંગ નામના ગામ પાસે હતું. જે વર્ષ 2001માં 26 જાન્યુઆરીના દિવસે કચ્છની અંદર ભૂકંપ આવ્યો હતો, એનું મુખ્ય કેન્દ્ર બિંદુ ક્યાં છે? તો ધ્રાંગ ગામમાં હતું. જ્યાં ધ્રાંગ ગામ ખાતેનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતું, ત્યાં ભૂકંપ થયો હતો. તો સુરજબારી પુલ કે જો કચ્છ અને સૌરાષ્ટ્રનું જોડે છે. સુરજબારી પુલ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડે છે. તે કચ્છ જિલ્લામાં આવેલ છે. જે સુરજબારી પુલ છે એ કચ્છ જિલ્લામાં આવેલો છે. વર્ષ 1819માં કચ્છના દરિયા કિનારે આવેલ ભૂકંપથી ભૂગર્ભીય હિલચાલના લીધે એક મોટા ટેકરા જેવો ભાગ ઉપસી આવ્યો અને સુનામીથી બચવા લોકોએ ત્યાં આશરો લીધો હતો. તેથી આ ટેકરાને અલ્લાહ બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે આટલે સુધી રાખીએ અને આ બધા મેં ટુ ધી પોઈન્ટ સમજાવેલા છે એ તમારે યાદ રાખવાના છે, કેમ કે એક્ઝામમાં રિવિઝન માટે તમને ખાસ ઉપયોગી થશે આ વિડીયો.
તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દોસ્તો, મળીએ કંઈક નવા વિડીયોમાં. આપણે તમે જે કોમેન્ટમાં કહેશો તે વિડીયો આપણે ફરી લાવીશું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.